સુરતમાં ફરી હચમચાવતી ઘટના બની છે, જેમાં પ્રેમિકાની સગાઈ થતા પ્રેમીએ ઘરે જઈ ચપ્પુના ઘા માર્યા બાદ પ્રેમીએ અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું હતું. સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવી ઘટના સામે આવી છે. એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ઘસી આવ્યો હતો અને પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ પોતે પણ અગ્નિ સ્નાન કરી લીધું હતું. પાસોદરાની ઓમ ટાઉનશીપના 17 નંબરના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતી ઓમ ટાઉનશીપમાં 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ અંકિત ભામણાએ યુવતીના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું હતું. અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરમાં ખસેડી દેવામાં આવ્યો છે, જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે 6-1 માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો, કાપી નાખેલો. તો અને 2 દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતાં યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો. તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી, તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે. આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે.